साइलेंट कर दो सर। ચાલુ કરો. હેલો, ગુડ મોર્નિંગ ઓલ. આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક પર વાત કરવા જઈ રહ્યા છીએ. એ છે ઓબેસિટી, અને એના વિશે ડિટેલ માહિતી આપશે ડોક્ટર હિતેન્દ્ર ગોહિલ સર. સરનું તમને ઇન્ટ્રોડક્શન આપું તો સરે એમનું પોસ્ટ ગ્રેજ્યુએશન જામનગર યુનિવર્સિટીથી 1987માં પૂરું કર્યું, અને તેમનો મેઇન સબ્જેક્ટ હતો કોસ્મેટિક એપ્રોચ ઓફ આયુર્વેદા, જેમાં એમણે ઓબેસિટી અને સ્કિનના તમામ રોગો બધું જ આવરી લીધું હતું. સર છેલ્લા 33 વર્ષથી આ ફિલ્ડમાં કાર્યરત છે અને એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલમાં શરૂઆતથી જ સેવા આપી રહ્યા છે. ચલો એમના આટલા સરસ અનુભવને સાંભળીએ. અને હા, તમને કંઈ પણ ક્વેરી હોય વચ્ચે તો લાસ્ટ આપણે 15 મિનિટ આપીશું, જેમાં તમે તમારા પ્રશ્ન પૂછી શકો છો. ઓવર ટુ સર. નમસ્કાર, જય ધન્વંતરી, જય શ્રી સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? જેમ ડોક્ટર કેનાબેને કીધું કે આપણે એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલ અને એસજીવીપી સ્લિમિંગ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે ઓબેસિટી અને આયુર્વેદ પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો આપણે ઓબેસિટી શબ્દ છે ને અત્યારે ખૂબ જ પ્રચલિત થઈ ગયો છેલ્લા 15-20 વર્ષથી, તો બરાબર ને? હવે આ ઓબેસિટી શબ્દનો અર્થ શું છે ખ્યાલ છે? ઓબેસિટી એ અંગ્રેજી શબ્દ ઓબેસ પરથી બનેલો છે અને એ લેટિન ઉપરથી બનેલું છે. લેટિનમાં બે શબ્દ છે, એક ઓબ, એબ, એનો ઉચ્ચાર એબ થાય છે, એના પરથી એબેન્ડન્ટ શબ્દ ઇંગ્લિશમાં આવ્યો છે, અને ઇસસ, એસસ કરીને એક શબ્દ છે, એના પરથી અંગ્રેજીમાં ઈટ શબ્દ આવ્યો છે. એટલે ઓબેસિટીનો ઓબેસનો સંયુક્ત અર્થ થાય છે વધારે ખોરાક લેનાર, ખાનાર. હવે મિત્રો, તમને ખબર છે વધારે પડતું ખાવાથી શું થાય? ઓબ્વિયસલી વજન વધે, બરાબર ને? તો આ થઈ ઓબેસિટીની એક સબ્જેક્ટિવ રજૂઆત. પણ એને ઓબ્જેક્ટિવ રીતે આપણે જોઈએ તો એ કેવી રીતે આકલન કરાય છે કે સમાજમાં સીધું વજન બધાને કે ભાઈ મારું વજન આટલું બધું વધી ગયું છે, તો એ કેજીના નંબરથી આ નક્કી થાય કે મારું વજન વધારે છે. બીજું થોડુંક એનાથી વધારે સાયન્ટિફિક, ઊંચાઈને પણ એમાં આવરી લઈને બીએમઆઈ એટલે બોડી માસ ઇન્ડેક્સ, શરીરના જથ્થાનું આંકલન એ કરવામાં આવે છે. એ બોડી માસ ઇન્ડેક્સ કેવી રીતે બને છે? તો આપણા વજનનું કિલોગ્રામ અને ઊંચાઈના વર્ગનો ગુણોત્તર છે. ધારો કે કોઈ વ્યક્તિનું વજન 50 કિલો છે અને એની ઊંચાઈ 1 મીટર છે, તો 50 ભાગ્યા 1 મીટરનો વર્ગ, 1 મીટરનો વર્ગ પણ 1 મીટર થાય, એટલે 50 ભાગ્યા 1. એનો અર્થ એ થાય કે એ વ્યક્તિનો બીએમઆઈ 50 છે. અને એ રીતે ઓબેસિટીનું એક માપ કરવામાં આવે છે, એક વજનથી, એક બીએમઆઈ થી. ત્રીજું ઓબેસિટીનું આંકલન આપણે કેલિપર્સથી કરવામાં આવે છે કે પર્ટિક્યુલર જગ્યાએ કેટલી ફેટ છે, કારણ કે શરીરના દરેક અંગમાં ફેટ જે ફેલાયેલી હોય ચામડી નીચે, એ ઓબેસિટીને લીધે ડિપોઝિટ થઈને વધે છે. તો એ કેલિપર્સ એ એરિયાની ફેટ માપી અને તમારી ઓબેસિટી નક્કી કરે છે. આવી જુદી જુદી 12 થી 13 મેથડ છે. પણ અત્યારે લેટેસ્ટ એક બોડી સ્કેનર કરીને મશીન આવે છે. આપણે એના પર ઊભા રહી જઈએ એટલે સ્કેન કરી અને તરત જ
આપણા બોડીની અંદર કેટલી ફેટ છે, કેટલું પાણી છે, કેટલું પ્રોટીન છે, કેટલા કેલ્શિયમ એટલે અસ્થિ ધાતુ છે, આ બધું જ એમાં ઓન પેપર આવી જાય છે. આ મશીન આપણા એસજીવીપી ઓબેસિટી સેન્ટરમાં છે અને આપણે એનો ઉપયોગ કરીએ છીએ. હવે આ બધા જે ફિગર્સ આવે એ શેના માટે હોય છે કે જે ઓબેસિટીની આપણે ટ્રીટમેન્ટ લઈએ કે કરીએ એની એફિકસી કેવી છે એના માટે ખાસ વપરાય છે કે મારો બીએમઆઈ આટલાથી આટલા પર આવ્યો, મારું વજન આટલાથી આટલા પર આવ્યું, મારું ફેટ આટલાથી આટલા પર્સન્ટેજ આવ્યું, વધ્યું કે ઘટ્યું, શું થયું, એ આપણી ટ્રીટમેન્ટની એફિકસી માટે વપરાય છે. હવે આપણે આયુર્વેદ વિશે વિચારીએ તો આયુર્વેદ ઓબેસિટી માટે કહ્યું છે કે મેદ માંસ અતિ સંચયા, મીન્સ શરીરમાં મેદ અને માંસનો વધારે પડતો સંચય થાય અને એને લીધે સ્ફિક ઉદર વક્ષ ચલાયમાન થાય અને અયથોપચિત ઉત્સાહ, એ વ્યક્તિ મેદસ્વી કે અતિ સ્થૂલ કહેવામાં આવે છે. આયુર્વેદમાં મેદસ્વીને અતિ સ્થૂલ શબ્દ આપ્યો છે, પાર્થિવ પ્રધાન વ્યક્તિ એ હોય છે એટલા માટે અતિ સ્થૂલ. હવે કેટલું સુંદર શબ્દચિત્ર આ આપ્યું છે કે મેદ ધાતુ અને માંસ ધાતુની વૃદ્ધિથી એ વ્યક્તિ જો ચાલતો હોય ને તો એના વક્ષ પ્રદેશ, ઉદર અને સ્ફિક પ્રદેશ ચલાયમાન થાય, જાણે પાણી ભરેલું બલૂન હોય અને આપણે આમ હલાવીએ તો કેવું હલતું હોય એવું લાગે, અથવા તો મમરાનો કોથળો ભર્યો હોય અને ચલાવીએ તો કેવું લાગે. અને તમે જો મેદસ્વી માણસને જોશો ને તો ખરેખર એ શબ્દચિત્ર તમને જોવા મળશે. આવું કેમ થાય છે, વિચાર્યું છે કોઈ દિવસ? આ જે ફેટ ડિપોઝિટ થાય છે ને બોડીની અંદરની, એ બધા કોમ્પ્લેક્સ લિપિડ્સ હોય છે અને આ બધા કોમ્પ્લેક્સ લિપિડના મેલ્ટિંગ પોઈન્ટ 30 થી 50 સુધીનો હોય છે. બોડી ટેમ્પરેચર 37-38 એ બધા સેમી સોલિડ રહે છે. એટલે જ્યાં પણ ડિપોઝિટ થયા હોય ત્યાં એ સેમી સોલિડ હોવાથી એ ફ્લેસિડ અવસ્થામાં હલચલ કર્યા કરતા હોય છે. અને આયુર્વેદે બીએમઆઈ કરતા એક વધારાનું લક્ષણ આપ્યું છે ને એ ઉત્સાહહાનિ છે. અને ખરેખર એ ઓબેસિટી માં કે અતિ મેદસ્વી કે અતિ સ્થૂલમાં ખાસ લક્ષણ જોવા મળે છે. બીએમઆઈ ની દ્રષ્ટિએ તો તમે જુઓ કે જે અમેરિકાના કે યુરોપના એથ્લેટ્સ છે, બધા રનર્સ છે કે પછી બોક્સર્સ છે કે ત્યાંના જે અમેરિકન ફૂટબોલ રમતા હોય છે, કેટલા બોડી એમના વધારે હોય છે. બીએમઆઈ ની દ્રષ્ટિએ તો ખરેખર એ ઓબેસ ગણાય, પણ આયુર્વેદ એમાં ઉત્સાહનું જે મૂકે છે ને કે ઉત્સાહને લીધે એ લોકોના શરીર બહુ જ સ્ફૂર્તિલા હોય છે અને એ સ્ફૂર્તિલા હોવાને લીધે એને આપણે ઓબેસ ન ગણીએ. આ આયુર્વેદનું એક વિશેષ લક્ષણ છે. હવે આ ઓબેસિટીને લીધે શું તકલીફો થાય છે એ આપણે જોઈએ, બરાબર ને? કે ઓબેસિટીને લીધે સૌથી પહેલી તકલીફ આપને ખબર હશે કે મેટ્રિમોનિયલ જે બાયોડેટા બનાવવામાં આવે છે એમાં શું શું હોય છે? બર્થ ડેટ હોય, અભ્યાસ કેટલો કર્યો છે એ હોય, કેટલી આવક છે એ હોય, અને સાથે સાથે હોય છે હાઈટ અને વેટ. એ શું કામ હોય છે? કારણ કે સામાન્ય જન સમાજમાં એ ઈષ્ટ ગણાતું નથી અને આયુર્વેદ પણ એને નિંદિત કહે છે કે વધારે પડતું વજન હોય એ સારી વસ્તુ નથી, ડિઝાયરેબલ પર્સનાલિટી જરાય નથી. હવે આપણે ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાં જઈએ તો યુરોપના મધ્યકાલમાં ત્યાં જે બહુ જ ફ્લફી, એકદમ ફેર સ્કિનના પેલ બોડી હોય, ફેટથી ભરેલા
હાથ પગ અને પેટ હોય એને સુંદર માનવામાં આવતા. એટલા માટે એ સમયના ઉમરાઓ, એમની પત્ની, એમના બાળકો એટલા બધા જાડા હતા ને એમને એ લોકો સુંદર માનતા હતા. આ આપણને ક્યાંથી ખબર પડે છે કે એ સમયના જે આજથી 300-400 વર્ષ જૂના પેઇન્ટિંગ જોઈએ ને, તો એ બધા જ એવા હતા જે કલા કારીગરી એ ત્યારના જનસમાજનું પ્રતિનિધિત્વ કરે છે. હવે એની જગ્યાએ આપણે ત્યાં હિન્દુસ્તાનમાં મંદિરો બનવાની શરૂઆત છેલ્લા 1200-1500 વર્ષથી થઈ. એ પહેલા પ્રકૃતિ પૂજા જ વધારે થતી હતી. તો એ જે મંદિરો બનવાની શરૂઆત થઈ, એમાં જે મૂર્તિઓ મૂકી છે, એ મૂર્તિઓ જુઓ તો જરા પણ વધારાના ફેટનું લેયર શરીર પર પુરુષ કે સ્ત્રીના નથી હોતું. અને એ મૂર્તિઓ આજે પણ જે બ્યુટી કોન્ટેસ્ટમાં વિનર જે હોય લેડી, એના કરતા વધારે સુંદર હોય છે. એટલે આપણું જે સૌંદર્યનું અને ઓબેસિટીનું આંકલન છે ને, એ સદીઓથી એનું એ જ રહ્યું છે, જે યુરોપમાં બદલાતું રહ્યું છે. કારણ કે આપણે મેદસ્વીતા કે વધારે પડતા મેદને સ્વાસ્થ્યની વિરુદ્ધ ગણી છે. એ સ્વસ્થ ગણાતું નથી. સર, તો સ્થૂળતાના કારણો શું હોઈ શકે? બરાબર. હવે સ્થૂળતાના ઘણા બધા કારણો હોય છે. એમાં આપણે જોઈએ તો કુલજ એટલે કુલજ, રોગજ, આહાર પરક, અવ્યાયામ, અવ્યવાય, દિવાસ્વપ્ન, નિંદ્રા, આનંદ અને અશોક, આ બધા કારણો આયુર્વેદ ડોક્યુમેન્ટ કરેલા છે. હવે કુલજ જોઈએ તો જેમના કુટુંબમાં જ બધા ઓબેસ હોય, મધર, ફાધર, દાદા, કાકા, ભાઈઓ, તો એમાં જન્મનાર બાળક ઓબેસ થવાની શક્યતા ઘણી વધારે હોય છે. મારા પરમ મિત્ર, પાર્ટનર અને કલીગ તપનભાઈ હંમેશા હસતા હોય છે કે ભેંસનું બચ્ચું પાતળું પાતળું તોય ભેંસ જ હોય, કોઈ દિવસ બકરી ના હોય. બરાબર ને? એટલે તમે ગમે એટલા પ્રયત્ન કરો પણ કુલજ જો હોય, ઓબેસિટી, જેનેટિકલી ઓબેસિટી હોય, તો એ નિવારવી બહુ જ અઘરી પડે છે અને નિવારવાથી નુકસાન થાય છે. બીજું, કેટલાક રોગો એવા છે, થાઇરોઇડના પ્રોબ્લેમ હોય કે જીનેટિક પ્રોબ્લેમ, ટર્નર સિન્ડ્રોમ ને એ બધા છે, એમાં પણ વજન વધારે જ હોય છે. તો જે તે રોગની આપણે ચિકિત્સા કરી શકીએ અને કરીએ તો એમાં વજન ઘટતું હોય છે. એ સિવાય આપણે જોયું આહાર. સૌથી વધારે જો ઓબેસિટી નું મુખ્ય કારણ હોય આજકાલ જન સમાજમાં, તો આહાર છે. હવે આહાર આપણે જોઈએ તો આયુર્વેદ કહે છે કે તમે સ્નિગ્ધ, મધુર અને શીત આહાર લ્યો તો સંતર્પણ જન છે. સંતર્પણ એટલે ધીરે 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 તમારું વજન વધ્યા કરે. અને બધાને અનુભવ હશે કે એ વર્ષ કે સમયના સમપ્રમાણમાં જ શરીર વધતું હોય છે. એવું નથી કે એક જ મહિનામાં કે એક જ વર્ષમાં 10-15 કિલો વધી જાય, પણ દર વર્ષે 2-5 કિલો વધતા વધતા જો ધ્યાન ના આપો તો તમારો BMI 30 ને પાર કરી જાય છે અને પછી એ ઘટાડવું ખૂબ જ અઘરું થાય છે. તો આહારમાં જેમ મધુર કીધું, તો મધુર એટલે ઇક્ષુના બધા જ વિકારો એમાં આવી જાય. ખાંડ, શેરડીના વિકારો, ગોળ અને બધું જ એ શરીર વધારવામાં કારણ હોય છે. સ્નિગ્ધમાં આપણે જોઈએ તો તેલીબિયા અને દૂધ, દહીં, ઘી, માખણ, એ બધાનો અતિ ઉપયોગ પણ વજન વધારવામાં આપણને કારણરૂપ બને છે. એનું કારણ શું છે ખબર છે? આપણે વધારે ખાઈએ, આપણે ખાવામાં શું લઈએ છીએ એની એનાલિસિસ કરે છે મોડર્ન સાયન્સ, તો મોટે ભાગે 3 વસ્તુ એમાં હોય છે. એક તો હોય છે કાર્બોહાઈડ્રેટ, બીજું ફેટ અને ત્રીજું હોય છે પ્રોટીન, મોટું રીતે. હવે કાર્બોહાઈડ્રેટ ની કેલરી વેલ્યુ 4 હોય છે,
પ્રોટીનની પણ કેલેરી વેલ્યુ 4 ની આસપાસ હોય છે અને ફેટની કેલેરી વેલ્યુ 9 જેવી હોય છે. એ પેલા બે કરતા 2.25 ગણી હોય છે. એટલે આપણે ખોરાક લઈએ એ ખોરાક આપણા શરીરની વૃદ્ધિ માટે કારણરૂપ બને છે અને આપણા શરીરને એનર્જી આપે છે. આ હું હાથ હલાવું છું તો એ માટે જરૂરી એનર્જી કે શક્તિ મારો લીધેલો ખોરાક જ પૂરી પાડે છે. તો એ એનર્જી આપણને આપે છે. હવે વધારાની એનર્જી એ ફેટ રૂપે ડિપોઝિટ થાય છે કારણ કે એની કરન્સી મોટી છે, 2.25 ગણું છે. આપણે પૈસા સંગ્રહવા હોય તો નાની નોટો ભેગી નથી કરતા, મોટી નોટો ભેગી કરીએ છીએ. તો બધાને ખબર છે ને, એટલે જ મોદી સાહેબે 2 વર્ષ પહેલા સરસ સર્જિકલ સ્ટ્રાઇક નોટો ઉપર પાડી દીધી હતી. તો શરીર પણ એ ફેટ ડિપોઝિટ કરે છે અને ક્યાં ડિપોઝિટ કરે છે તો એનો ક્રમ આખો વર્ષોથી આયુર્વેદમાં ડોક્યુમેન્ટ કરેલો છે કે બટક્સમાં શરૂઆત થાય, બેલી ઉપર શરૂઆત થાય અને વક્ષ સ્થળ એટલે કે બ્રેસ્ટ અથવા તો ચેસ્ટ ઉપર ડિપોઝિટ થાય. હજી પણ વધારે જો સ્ટોર કરવાનું આવે તો ફેટ આ અપર બેક કે લોઅર નેક ઉપર જમા થતી હોય છે. એટલે આ ખોરાક વધારે લેવાથી જ ફેટ જમા થાય છે અને એ અમુક સમય પછી આપણને સ્થૂળતાનું મુખ્ય કારણ બને છે. સ્થૂળતાનું મુખ્ય કારણમાં એક બીજી વસ્તુ છે અવ્યાયામ. આપણા બાપ દાદાઓ બહુ જ મહેનત કરતા પોતાના કામ માટે. હવે ઠેર ઠેર મશીનરીઓ આવી ગઈ છે એટલે આપણા શરીરને વ્યાયામ નથી મળતો. વ્યાયામથી શું થાય છે ખબર છે? શરીર સુશ્લિષ્ટ થાય છે, જ્યાં જે હોવું જોઈએ ત્યાં એવું રહે છે અને સ્થિર થાય છે, જે પેલું મમરાના થેલા જેવું ન બને. એટલે અવ્યાયામ. પછી અતિ નિદ્રા એ પણ આનું એક કારણ છે. વધારે પડતી ઊંઘથી પણ આપણે મેદ ધાતુ વધે છે કારણ કે ઊંઘથી કફ વધે અને કફથી મેદ ધાતુ વધે છે. હવે ઊંઘની વાત આવી તો હું તમને કહી દઉં કે ઊંઘ આપણા શરીરના જઠરાગ્નિ અને ધાત્વાગ્નિનું નિયમન કરે છે. આધુનિક વિજ્ઞાને હજી ઊંઘની બાબતમાં ઘણી બધી શોધખોળ કરવાની બાકી છે. આયુર્વેદે ઊંઘ માટે કીધું છે કે નિંદાયત્તમ સુખમ દુઃખમ પુષ્ટિકાશ્યમ બલાબલમ વૃષતા ક્લીબતા જ્ઞાનમ અજ્ઞાનમ જીવિતમ મૃત્યુ છે. એટલે આ તમે વિચારો કે ઊંઘની કેટલી મોટી અસર બતાવી છે કે એનાથી જીવન અને મૃત્યુ પણ ઊંઘના કારણે આભારી છે. હવે એટલે ઊંઘનો પૂરતો સમુચિત ઉપયોગ આપણે કરવો જોઈએ. આ 3 વસ્તુ થઈ: આહાર, વ્યાયામ અને ઊંઘ. એ 3 વસ્તુ તમને બધાને ખબર, જેટલી વધારી એટલી વધે છે, જેટલી ઘટાડી એટલી ઘટે છે. એ વધારે હોય તો એટલું જ નુકસાન થાય છે, ઘટાડે ઓછી હોય તો પણ નુકસાન થાય છે. એટલે એનો સમુચિત ઉપયોગ કરી આપણે શરીરને સ્વસ્થ, હેલ્ધી અને મેદ રહિત રાખવું જોઈએ. એના માટે એક બહુ જ સરસ આયુર્વેદમાં ચરક સંહિતામાં શ્લોક છે: અચિંત્ય અકાર્ય ધ્રુવમ સંતર્પયતિ ચ સ્વપ્ન સંચિતમ નરો વરાઇવ પુષ્યતિ. એટલે કે ભૂંડ તમે જોયું છે ફરતું હોય એ શું કરે? ખા ખા જ કરતું હોય. આજુબાજુ કોણ છે શું છે, તમે લાકડી લઈને મારવા જાઓ તો એ જોતું નથી હોતું. મારો તો હું કરી પેલી વાર જતો પાછું ખાવા માંડે. એટલે ચિંતા કરતું નથી, કઈ બીજું કામ કરતું નથી. એ 3 જ વસ્તુ કરતું હોય: કાં બચ્ચાઓ સાથે ફરતું હોય કે બચ્ચા પેદા કરતું હોય, કાં ખાતું હોય, કાં સૂતું હોય. અને એ સૂતું હોય એટલે કેવી રીતે સૂતું હોય? જાણે પાણીની અંદર કે ગમે ત્યાં મરી ગયું એવું આપણને લાગે. તો ચિંતા વગર રહીને ખા ખા કરીને સૂતા રહેનાર માણસ ભૂંડની જેમ પુષ્ટિ પામે છે. આ અહીંયા રૂપક આયુર્વેદે આપ્યું છે. એટલે બેને કીધું કે
શરીર વધવાના કારણો શું છે? તો આ બધા શરીર વધવાના કારણો છે. તો સર આમાં ચિકિત્સા ટ્રીટમેન્ટ શું શું હોઈ શકે? બરાબર છે. આ શરીર વધવાના આ બધા કારણો છે, એનું નિવારણ આપણે શું કરી શકીએ? સાચી વાત છે. તો કોઈ પણ રોગના નિવારણ આયુર્વેદ બે રીતે કરતું હોય છે. એક તો સંશોધન અને સંશમન. આપણે એ જ સિદ્ધાંત અહીંયા પણ લાગુ પાડીએ છીએ. એટલે સંશોધન ચિકિત્સામાં વમન, વિરેચન, આસ્થાપન અને અનુવાસન બસ્તીઓમાં લેખન કરવામાં આવે છે. પછી જે સંશમન ચિકિત્સા છે એ બે પ્રકારની હોય છે. એમાં બાહ્ય હોય છે અને આભ્યંતર હોય છે. પછી આહાર દ્વારા ચિકિત્સા કરવામાં આવે છે, વ્યાયામ દ્વારા ચિકિત્સા કરવામાં આવે છે, નિંદ્રાના સમુચિત ઉપયોગ દ્વારા ચિકિત્સા કરવામાં આવે છે. આની પાછળ માનસિક કારણો પણ હોય છે. ડિપ્રેશનને લીધે પણ વજન વધતું હોય છે, તો એની પણ ચિકિત્સા કરવામાં આવે છે. પછી અત્યારે આધુનિક સર્જિકલ ટ્રીટમેન્ટ પણ બહુ પ્રચલિત થઈ રહી છે. એ બેરેટ્રિક સર્જરી અત્યારે વધારે વપરાઈ રહી છે. અને ઇંચ લોસની ટ્રીટમેન્ટ, આ બધી ચિકિત્સાઓ વજન ઘટાડવા માટે કરવામાં આવે છે. તો આપણે શરૂઆતમાં જોઈએ તો જે સંશોધન ચિકિત્સા છે એ અમે વમન કે વિરેચન થી કરીએ તો એમાં પેશન્ટને શરૂઆતમાં દીપન ઔષધ આપીએ છીએ. દીપન ઔષધ આપ્યા પછી એને આભ્યંતર સ્નેહન કરવામાં આવે છે. એ આભ્યંતર સ્નેહન આપી અને પછી 2-3 દિવસ બાહ્ય સ્નેહન સ્વેદન પેશન્ટની સ્થિતિ અનુસાર કરી અને વમન કે વિરેચન ઔષધ 1 દિવસ આપવામાં આવે છે. એનાથી સંશોધન થાય છે, દોષો નીકળી જાય છે અને ધીરે ધીરે સંસર્જન ક્રમ કરવામાં આવે છે. આ 17 થી 21 દિવસનો જે ક્રમ અમે કરીએ છીએ તો મેદ રોગમાં બહુ જ ફાયદો થાય છે. આપણે વિચારીએ છીએ કે મેદ રોગ એ એક જ રોગ છે, એવું નથી. મેદ રોગને લીધે ઘણી બધી બીજી તકલીફો થાય છે. તમને ઉદાહરણ આપું, મેદ રોગ એટલે શરીર વધારે થયું. હવે શરીર વધારે થાય તો શું થાય? આપણે 3 માળનું એક મકાન છે, ઉપર 2 માળ આપણે વધારે લઈએ છીએ તો શું થશે? પહેલો જ પ્રોબ્લેમ કે છે કે ભાઈ પાણી ઉપર ચડતું નથી. તો એનો ઉપાય, વધારે હોર્સ પાવરની મોટર મૂકો તો પ્રેશર વધશે તો ઉપર ચડશે. એ જ વસ્તુ શરીરમાં થાય કે શરીર આટલું હોવું જોઈએ ને આટલું થાય તો હાર્ટને વધારે પ્રેશર કરવું પડે છે. અહીંયા તો આ પંપ બદલાતો નથી, એ જ પંપ કામ આવે એટલે વધારે પ્રેશર કરવું પડે. એ વધારે પ્રેશર કરવા એટલે બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ શરીરમાં થાય છે. એ બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ શરીરમાં થાય છે એ આંખ ઉપર, કિડની ઉપર, લીવર ઉપર બધે જ તકલીફો કરે છે. પછી એ બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ પત્યો પછી મકાન મોટું થયું એટલે ઇલેક્ટ્રિકના વોલ્ટેજ વધારે જોઈએ. એટલે ઇલેક્ટ્રિશિયન કહે છે કે તમે સર લોડ વધારો. એ લોડ એનર્જીનું કામ જેમ કરે છે એમ બોડીમાં ગ્લુકોઝ કામ કરે છે. એ એનર્જીનું કામ ગ્લુકોઝ કરે છે બોડીમાં, તો એ ગ્લુકોઝનું લેવલ વધારવું પડે બોડીએ, એટલે ડાયાબિટીસનો પ્રોબ્લેમ થાય છે. આ બધા જ મારક રોગો છે. બોડીની બ્લડમાં જે લિપિડ્સ એટલે કે ફેટ, ચરબી વધારે ફરતી હોય છે એ જ્યાં ત્યાં રોકાઈ જાય નળીઓમાં, તો એ જો બ્રેઇનમાં ક્લોટ ફેટનો થાય તો બ્રેઇન સ્ટ્રોક આવવાની શક્યતા છે, લકવા થઈ જવાની શક્યતા છે. હાર્ટમાં થાય તો હાર્ટ એટેક આવવાની શક્યતા છે. એ જ ફેટ લીવરમાં થાય તો ફેટી લીવર કે ગોલ્ડ સ્ટોન થવાની શક્યતા છે. અને પગમાં થાય તો ડીવીટી, દુખાવો, એ બધા પ્રોબ્લેમ થાય છે. આમાંના ઘણા બધા પ્રોબ્લેમ મારક હોય છે. એટલે શરીરમાં ફેટ વધવી, મેદો વૃદ્ધિ થવી એ સામાન્ય વસ્તુ નથી. એટલા માટે જ આયુર્વેદે જે મેદો વૃદ્ધિનું કીધું છે એના 4 લક્ષણો
4 ને 4 8 લક્ષણો કીધા છે કે મેદોવૃદ્ધિથી શું થાય, તો આયુષ્યનો હ્રાસ થાય, લાઈફ સ્પાન ટૂંકો થઈ જાય. પછી બીજું શું થાય, તો જવો પ્રવૃત્તિ મીન્સ ઉત્સાહ, સ્ફૂર્તિ જતી રહે, જે બધાને ખ્યાલ છે મેદસ્વી માણસ સ્ફૂર્તિથી કામ ન કરી શકે. ત્રીજું બળ હાનિ થાય, એટલે જે ઇમ્યુનિટી હોય ને બોડીની એ ઓછી થઈ જાય. એટલા માટે આયુર્વેદે નિંદિત ગણ્યો છે કે, અને આપણે બધાને ખબર છે કે એક સામાન્ય વજનવાળા માણસ ને એક મેદસ્વી બંનેની ટ્રીટમેન્ટ અલગ થાય, કારણ કે આ લોકોની ઇમ્યુનિટી બહુ જ ઓછી હોય છે. અને ત્રીજું પ્રજનન ક્ષમતા ઓછી થાય, સેક્સ્યુઅલ ડ્રાઈવ ઓછી થાય મેદસ્વીતાને લીધે. એટલા જ માટે મેદસ્વી સ્ત્રી પુરુષોને સ્પર્મ કાઉન્ટના પ્રોબ્લેમ કે પીસીઓડીના ઓવ્યુલેશનના પ્રોબ્લેમ થતા હોય છે અને એની ટ્રીટમેન્ટ કરતા હોય છે. હોર્મોનલ ઇમ્બેલેન્સ થઈ જાય છે મેદસ્વીતાને લીધે. પછી બીજું શું પ્રોબ્લેમ થાય છે કે પરસેવો વધારે થાય છે. આયુર્વેદમાં મેદનો મળ સ્વેદ કીધો છે, એટલે પરસેવો વધારે. એકલો પરસેવો નહીં, પરસેવાની સાથે સિબેસિયસ ગ્લેન્ડ પણ એક્ટિવ થાય છે, એટલે શરીર ચીકણું ચીકણું રહે છે, બધાને અનુભવ છે. એને લીધે પોડલીઓ ને એ બધું થાય, સ્કિનના પ્રોબ્લેમ થાય, ફંગલ ઇન્ફેક્શન ને એ બધા લાગે, શરીરમાંથી દુર્ગંધ આવે. હવે આ બધું મોટું શરીર મેન્ટેન કરવા માટે વધારે ખોરાક જોઈએ, એટલે ભૂખ વધારે લાગે અને પાણી પણ વધારે જોઈએ, એટલે તરસ વધારે લાગે. આ મેદસ્વીતાના દુર્ગુણો છે. તો આ બધાને નિવારવા માટે જે યથાયોગ્ય ઔષધ આયુર્વેદમાં હોય એ આપણે કરવાની હોય છે. તો જે સંશોધન પછી જે સંશમન ચિકિત્સા છે એમાં બે હોય છે. બાહ્ય ચિકિત્સા, એમાં ઉદ્વર્તન બહુ જ સારું કામ કરે છે. જે મેં કીધા ને કે ત્વચાના પ્રોબ્લેમ થાય એ બધા એનાથી નિવારી શકાય છે. પછી સ્વેદન કરી અને ઉદ્વર્તન કરીએ તો એ મેદસ્વી લોકો માટે મેદને સ્થિર કરવા માટે બહુ જ સારું કામ કરે છે. પછી ચંપી કરવામાં આવે છે, એને વૃક્ષ પાદાઘાત કહેવામાં આવે છે. હવે આભ્યંતર ઔષધો આપણે જોઈએ તો ઘણા બધા ઔષધો આયુર્વેદમાં આપ્યા છે. એ ઔષધ વૃક્ષ, ગુરુ એવા ઔષધો લેવા જોઈએ ને અપતર પણ કરતા ઔષધો લેવા જોઈએ. એમાં ત્રિફળા, હરડે, આમળા, પછી ત્રિકટુ, જે એનો મેટાબોલિઝમ વધારે છે. મેટાબોલિઝમ વધે એટલે જે બોડીની ફેટ હોય એ વપરાય. પછી એમાં ગળો છે, નાગરમોદ છે, સૂંઠ છે, શિલાજીત છે, તકરારીશ છે, અભયારીશ છે. આવા ઘણા બધા ઔષધો આયુર્વેદમાં આપ્યા છે. અને અનુપાને મધ અને પાણી પીવાનું કીધું છે. મધ અને પાણી અનુપાનમાં લઈ દરેક વસ્તુના અનુપાનમાં તમે લો તો મેદસ્વીતા ઓછી થાય એવું ડોક્યુમેન્ટેડ આયુર્વેદમાં છે. હવે વ્યાયામ પર આવીએ તો હળવી કસરત કરવાની. બહુ હેવી કસરત મેદસ્વી લોકોએ ન કરવી જોઈએ, કારણ કે એનાથી ભૂખ વધે છે અને જે આહારનો કંટ્રોલ આપણાથી થઈ શકતો નથી હોતો. એટલે હળવી કસરતમાં ચાલવું, જોગિંગ કરવું, સ્વિમિંગ કરવું, સાયકલિંગ કરવું, સ્કીપિંગ કરવું, એ બધાથી શું થાય, રુધિરાભિસરણ તંત્રને બુસ્ટિંગ મળે છે. પછી મન સ્વસ્થ થાય છે. મેદસ્વી લોકોને માનસિક ડિપ્રેશન જેવું પણ હોય છે, કારણ કે બીજાથી પોતે અલગ હોય છે અને હંમેશા સમાજની આંગળીનું કેન્દ્ર બનતા હોય છે. એટલે એ ન થાય અને પોતાનું મન મજબૂત બને, સ્વસ્થ બને, એટલા માટે એક્સરસાઇઝ રેગ્યુલર કરે તો સ્ટ્રેસ એનો ઓછો થાય છે. પછી આવે છે સેક્સ્યુઅલ ડ્રાઈવ. એ પણ કારણ કે મેદસ્વી લોકો એ નથી, સેક્સ્યુઅલ ડ્રાઈવ કે એમાં પ્રવૃત્ત નથી રહેતા. પ્રજોત્પાદન અત્યારે જે ફેશન છે એ પ્રમાણે બાળકો ઓછા હોય, એને લીધે હોર્મોનલ ઇમ્બેલેન્સ ને બધું થાય છે અને એને લીધે મેદ વધે છે. તો એ પણ રેગ્યુલર કરવું જોઈએ. ત્રીજી વસ્તુ ચિકિત્સામાં આવે છે માનસિક કારણ.
આપણે જેમ જોઈ ગયા કે ડિપ્રેશન કે બધું હોય તો એની નિવારણ કેવી રીતે કરવું, તો જે વ્યક્તિને બધું સમજાવવાનું કે ભાઈ આ શું થાય છે, એણે પણ નેટ ઉપર જઈ અને આ કેવી રીતે થાય છે એ બધું, એનું સરખું કેવી રીતે વજન ઘટી શકે આપણું, એનું મનન કરવું જોઈએ, મિત્રો સાથે ગોષ્ઠી કરવી જોઈએ, બહાર ફરવા જવું જોઈએ, એટલે મન આનંદમાં રહે એવો પ્રયત્ન કરવો જોઈએ. અને આહાર, ઔષધ અને વ્યાયામમાં શ્રદ્ધા કેળવતા શીખવું જોઈએ. કારણ કે જે લોકોને માનસિક તકલીફ હોય છે એ લોકોને શ્રદ્ધા નથી હોતી. તો એ શ્રદ્ધા કેળવી, શ્રદ્ધાથી જો ચિકિત્સા કરાવે તો એમને ખૂબ જ સારું પરિણામ મળે છે. પછી આપણે જોઈએ સર્જિકલ. એમાં બે રીતે થાય છે. એક લિપોસક્શન પહેલા થતું હતું, અત્યારે એ બહુ ઓછું થાય છે. બહુ જ વધારે ફેટ હોય ત્યારે લિપોસક્શન થાય છે. પણ 100, 125, 150 કિલો સુધીના લોકો માટે આ સર્જિકલ પ્રોસિજર છે એ બહુ જ સારી છે. એ સર્જિકલ પ્રોસિજર આયુર્વેદની દ્રષ્ટિએ વ્યક્તિની અભ્યવરણ અને જરણ શક્તિ ઓછી કરી નાખે છે. જે મહાસ્રોતસ આપણો છે એ એવી 10 સર્જરી અલગ અલગ છે. એમાંથી કોઈ પણ વ્યક્તિ પેશન્ટને અનુરૂપ હોય, એ સર્જનને યોગ્ય લાગે એ રીતે ઓપરેશન કરતા હોય છે. અને એ ઓપરેશનથી અભ્યવરણ અને જરણ શક્તિ ઓછી કરી નાખે, એનાથી ખોરાક ઓછો લેવાય છે અને આરામથી બહાર પચ્યા વગર નીકળી જાય તો શરીરને પોષણ ઓછું મળે. એ પોષણ ઓછું મળે એટલે શરીરની જે રિઝર્વ ફેટ છે, હું તો એને બેલેન્સ કહું છું, બેંક બેલેન્સ, બોડીનું બેંક બેલેન્સ છે ફેટ, એમાંથી વપરાવા માંડે અને ડ્રામેટિકલી તે શરીરનું વજન ઘટવા માંડે છે. પણ આમાં શરીરનું પોષણ ઓછું થાય છે, એટલા માટે પેશન્ટે ખાસ ધ્યાન રાખવું પડે છે. સતત દવાઓ, અમુક એન્ઝાઇમ્સ ને બધું એમણે લેતા રહેવું પડે છે અને ખોરાક પર પણ બહુ ધ્યાન રાખવું પડે છે. તો એનું પરિણામ ખૂબ જ સરસ થાય છે અને આ ચિકિત્સા આપણી એસજીવીપી હોસ્પિટલમાં સફળતાપૂર્વક કરવામાં આવે છે. હવે એસજીવીપી હોસ્પિટલમાં એક ઇંચ લોસ માટે પણ બહુ જ સારી ચિકિત્સાઓ કરવામાં આવે છે. એના ઇંચ લોસ માટે આપણે જોઈએ તો EMS કરીને એક મશીન આવે છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક મસલ સ્ટિમ્યુલેશન. આપણે વ્યાયામ કરીએ ને ત્યારે શું થાય છે, એ મસલ્સમાં આકુંચન ને પ્રસરણના મેસેજ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવથી થાય છે. હવે એ આપણે આર્ટિફિશિયલ ત્યાં આપીએ છીએ, એટલે આર્ટિફિશિયલ વ્યાયામ કહેવાય એને. અને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવની ફ્રીક્વન્સી અલગ અલગ જો જે તે જગ્યાએ આપીએ તો ત્યાંના ફેટ લેયર હોય ને એ ચલાયમાન થાય, મેઇન સ્ટ્રીમમાં જાય. આની સતત તમે જો 15-20 સિટિંગ લો તો બહુ જ સારા પરિણામ અમને મળ્યા છે. એવું જ બીજું મશીન છે અલ્ટ્રાસાઉન્ડ થેરેપી, અલ્ટ્રાસાઉન્ડ ફેટ બર્નર એવું પણ કહેવામાં આવે છે. એ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે એની જગ્યાએ આ અલ્ટ્રાસાઉન્ડ વેવ છે અને એ ફેટ લેયર ઉપર અલ્ટ્રાસાઉન્ડ બોમ્બાર્ડિંગ કરે છે અને એનાથી એ ફેટ લેયર ડિસ્ટર્બ થાય, ચલાયમાન થાય, મેઇન સ્ટ્રીમમાં જતું રહે છે. એ પણ એટલું જ સરસ ઇફેક્ટિવ છે. ત્રીજું છે એ વૃક્ષ સ્વેદ, જેન્તાક કરીને આયુર્વેદમાં કીધું છે, એ ઇન્ફ્રારેડ ચેમ્બર એ આપણી હોસ્પિટલમાં છે અને એમાં પેશન્ટને ફિક્સ ટેમ્પરેચરે અમુક ટાઈમ સુધી રેગ્યુલર બેસાડવામાં આવે તો પુષ્કળ ત્વચાને નુકસાન થયા વગર સરસ પરસેવો થાય છે અને જે ચલાયમાન ફેટ હોય એ મેઇન સ્ટ્રીમમાં જતી રહે છે અને સારું પરિણામ મળે છે. ચોથું એક મશીન છે એ વેક્યુમ, એટલે આપણે જ્યારે કસરત કરીએ છીએ ત્યારે લોકલ બ્લડ સર્ક્યુલેશન પણ બૂસ્ટ થાય છે. તો એ આર્ટિફિશિયલ વેક્યુમથી બૂસ્ટ કરી અને ત્યાં બ્લડ સર્ક્યુલેશન વધારી અને જે તે જગ્યાએ ચલાયમાન ફેટ હોય એ મેઇન સ્ટ્રીમમાં લઈ જવામાં આ મશીન પણ આપણને મદદરૂપ થાય છે અને ઇંચ લોસનું સફળતાપૂર્વક રિઝલ્ટ મળે છે. હજી એક મશીન આપણી પાસે છે, એ ખરેખર બહુ રેર મશીન છે, હિન્દુસ્તાનમાં 25-50 જગ્યાએ જ માંડ હશે. એ છે ક્રાયોલાઇપોલિસિસ કે ક્રાયોલાઇપોસક્શન. એ બોડીના જે તે ફેટી એરિયાને ફ્રીઝ કરી નાખે. હવે તમને ખબર છે કે આ જે ફેટ હોય ને એ સેલની અંદર હોય છે, એની સાથે પાણી પણ હોય છે. તો એ ફ્રીઝ કરી નાખે
તો એ સેલ ફૂલે છે એટલે બ્રેક થઈ જાય છે. એટલે ફેટ લેયર, ફેટના જે મોલિક્યુલ હોય એ મેઇન સ્ટ્રીમમાં આવી જાય અને પછી ધીરે 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 એ સેલ ડિસ્ટર્બ થયેલો હોય એ મેઇન સ્ટ્રીમમાંથી નીકળી જાય છે. તો આ મશીનનો પણ ઇંચ લોસમાં બહુ જ સારો ઉપયોગ છે. આ જે મેં બધી ટ્રીટમેન્ટ કીધી ને એ ઇંચ લોસ માટે બહુ સારી છે. એનાથી વજન એટલું ઘટતું નથી. વજન અમે મેટાબોલિઝમ બૂસ્ટ કરીને આયુર્વેદિક દવાઓ, વૃક્ષ એ બધું એનાથી કરીએ છીએ અને સંશોધનથી પણ વજન ઘટે. મેઇન સ્ટ્રીમમાં આવી જાય એનું પછી સંશોધન કરીએ અથવા તો સતત સારા ઔષધો આપીએ તો એનાથી બંને ફાયદા થાય. ઇંચ લોસ પણ થાય છે અને ફેટ લોસ પણ થાય છે. આ રીતે એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલના એસજીવીપી સ્લિમિંગ સેન્ટરમાં અમે સફળતાપૂર્વક ટ્રીટમેન્ટ કરીએ છીએ. અસ્તુ. થેન્ક યુ સો મચ સર. ખૂબ જ સરસ રીતે બધું જાણવા મળ્યું ઓબેસિટી વિશે આટલું ડિટેલમાં. હવે તમે બધા તમને કંઈ પણ ક્વેશ્ચન હોય તો ચેટ બોક્સમાં લખી શકો છો. ડોક્ટર વિનય વોરા સરે ક્વેશ્ચન પૂછેલો છે સર કે સર ઘણીવાર વજન ઉતર્યા પછી તરત વધી જાય છે તો તેનું કારણ શું હોઈ શકે અને એને મેન્ટેન કરવા માટે શું કરવું છે? બહુ સરસ પ્રશ્ન છે. મારા મિત્ર અને કલીગ તપનભાઈ હંમેશા કહેતા હોય છે કે વજન ઉતારવું એ સતત પ્રક્રિયા છે. એવું નથી કે ગોળી ખાઈ લીધી એટલે ભૂલી જવાનું. એ તો હંમેશા ઉદાહરણ આપતા હોય કે કપડાને ઇસ્ત્રી કરવા બરાબર છે. તમે કપડાની ઇસ્ત્રી કરો પછી પહેરો એટલે ચોળાઈ જાય, ફરીથી ધોવો, ફરીથી ઇસ્ત્રી કરો. એ જેમ સતત પ્રક્રિયા છે એમ વજન ઘટાડવું એ ત્રિપાંખીયો જંગ છે. આહાર, ઔષધ ને વ્યાયામ સતત કરતા રહેવું પડે. એના પ્રત્યે ઉપલક્ષ્ય નહીં સેવવાનું. કારણ કે ભાઈ તમારી પ્રકૃતિ વજન વધવાની છે. ઘણા એવા માણસો પુષ્કળ ખાય છે, જરાય વ્યાયામ નથી કરતા તો પણ વજન નથી વધતું એનું. વજન ઘટાડવા કરતા વજન વધારવા વાળા પેશન્ટો બહુ મુશ્કેલી કરે છે અમારા માટે. કારણ કે જલ્દી નથી વધતું એ લોકોનું વજન, પુષ્કળ પ્રયત્નો કરીએ તો પણ. એટલે વિનયભાઈ ખાસ આ બધું સતત ચાલુ જ રાખવાનું, જીવનમાં વણી લેવાનું હોય છે. આહાર પણ વૃક્ષ એટલે જે જવ, કોદરી, મકાઈ, બાજરી એવો જ આહાર લેવાનો. ઘઉં બંધ કરી દેવાના, દૂધના વિકારો બંધ કરી દેવાના, શેરડીના વિકારો બંધ કરી દેવાના. અને આવો આહાર તમે રેગ્યુલર લો તો ચોક્કસ પરિણામ મળે છે અને લાંબા ગાળા સુધી પરિણામ મળે છે. ઓકે સર. કોઈને ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. વજન ઘટાડવા માટે આયુર્વેદે ઘણી બધી આહાર વિધિ વિશેષાયતાનીમાં આપ્યું છે કે આહારથી વજન કેવી રીતે માપમાં રાખવું. ઘણા બધા સિદ્ધાંતો આપ્યા છે. એમાં પાણી ગરમ ગરમ જ પીવું જોઈએ. એનાથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય અને વજન ઘટાડવામાં મદદ મળે છે. પાણી માપમાં જ પીવું જોઈએ. બહુ વધારે પડતું ના પીવું જોઈએ, બહુ ઓછું પણ ના પીવું જોઈએ. ગરમ ગરમ ખોરાક ખાવો જોઈએ. ખાધા પછી બીજું કંઈ ના ખાવું જોઈએ. ભૂખ મટે એટલું જ ખાવું જોઈએ. પછી 6 રસની જે ચિકિત્સા આયુર્વેદિક મધુર, અમ્લ, લવણ, કટુ, તિક્ત, કષાય. તો મધુર, અમ્લ અને લવણ રસ છે એ વજન વધારવામાં મદદરૂપ કરે છે. કટુ, તિક્ત, કષાય રસ વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. તો આપણે આપણા ખોરાકને એ ધ્યાન રાખવાનું કે આ રસ આપણે વધારે ખાવા જોઈએ. ત્રીજું, આપણે જે અનાજ લઈએ છીએ એ 1 વર્ષનું પડતર લેવું જોઈએ, 2 વર્ષનું જૂનું લેવું જોઈએ. તાજું અનાજ સ્નિગ્ધ હોય છે આયુર્વેદિક દ્રષ્ટિએ અને વજન વધારે છે. પછી શેકેલા અનાજ વાપરવા જોઈએ તો પણ આપણને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. ત્રીજું, ધાણી
પણ વજન ઘટાડવામાં બહુ જ મદદરૂપ થાય છે. જેમ કે મમરા છે, પછી ફોડેલા ચણા છે કે સત્તુ છે, એનો આહાર તરીકે ઉપયોગ કરીએ તો બહુ જ સારું વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. આયુર્વેદનું એક પ્રસિદ્ધ અનાજ છે જે કઠોળ મગનો યથોચિત ઉપયોગ આપણે કરીએ તો સરસ વજન ઘટતું હોય છે. એટલે વિનય સરનું કહેવું એવું છે કે જે વજન ઘટતું હોય એમાં વચ્ચે વચ્ચે પોઝ આવતા હોય છે, બરાબર છે. તો ત્યારે શું કરવું જોઈએ? જો આપણે જે પણ વજન ઘટાડવાની ટ્રીટમેન્ટ કરીએ ને, બધી વસ્તુ એક સાથે પેશન્ટ પર ન કરવી જોઈએ, સ્ટેપ બાય સ્ટેપ કરવી જોઈએ. ધારો કે શરૂઆત ખાલી ડાયટથી કરવી, એમાં પોઝ આવે એટલે એમાં ઔષધ ઉમેરીએ, એમાં પોઝ આવે એટલે સંશોધન ચિકિત્સા કરીએ. એવી રીતે આપણે કરી અને છતાંય જો ન જ ઘટતું હોય તો બધું બંધ કરાવી દઈએ થોડાક ટાઈમ માટે, 2 વીક 3 વીક. આ તો અમે ઔષધમાં પણ કરતા હોઈએ છીએ કે અમુક ટાઈમ લાંબો ટાઈમ ઔષધ આપી દઈએ ને તો ઔષધ આહારનું કામ કરવા માંડે છે, એટલે ઔષધનું કામ નથી કરતું તો એને 3 વીક માટે બંધ કરાવી દઈએ અને ફરીથી પાછું એને આપીએ. પછી જે વ્યાયામ કરવાનો હોય છે એ વ્યાયામ સ્નેહપૂર્વક કરવાનો હોય છે, કારણ કે વ્યાયામને આયુર્વેદમાં એક જાતનું સ્વેદન કીધું છે. તો સ્નેહપૂર્વક એટલે શરીર પર સરસ્યું તેલ, તલ તેલ કે કોપરેલનું પ્રકૃતિ અનુસાર સમય અનુસાર જે પણ નક્કી કરી હળવું માલિશ કરીને જ હંમેશા વ્યાયામ કરવો જોઈએ. આ વ્યાયામ, આહાર અને ઔષધ ત્રણેયનો ત્રિપાખીઓ જંગ જ લડીએ તો જ આમાં જીતી શકાય એવું છે. બાકી ખરેખર અઘરું છે. આજે વિશ્વની એડલ્ટ વસ્તીના 12 થી 17% લોકો ઓબેસિટીથી પીડાય છે. અને ઓબેસિટીથી પીડાય એવું નથી, એ બધી જ મેં તમને બતાવ્યું ને કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કિડનીના પ્રોબ્લેમ, લીવરના પ્રોબ્લેમ, એ બધાનું કારણ આ ઓબેસિટી બને છે. એટલે એ ખૂબ જ મારક છે. આયુર્વેદે તો પહેલા જ કહી દીધું કે ભાઈ લાઈફ સ્પાન ઘટાડે છે. આયુર્વેદે 5000 વર્ષ જૂનું ડોક્યુમેન્ટેડ વિજ્ઞાન છે. એણે મોટા એરિયામાં જોયું છે કે વજન વધારે હોય એનું લાઈફ સ્પાન ઓછો હોય છે, જે આજે પણ જોવા મળે છે. વજન ઓછું હોય એનું લાઈફ સ્પાન વધારે હોય છે. ઓકે, થેન્ક યુ સો મચ સર. ખૂબ જ સરળ અને સચોટ માહિતી આપી તમે સ્થૂળતા, ઓબેસિટી વિશે. હવે એક જણનો ક્વેશ્ચન છે કે સોરિયાસિસ રિલેટેડ કોઈ ટ્રીટમેન્ટ, તો આપણે આપણું સરનું નેક્સ્ટ જે એફબી લાઈવ હશે એમાં સ્કિનના રોગો લઈશું અને એમાં સોરિયાસિસ વિશે તમને પૂરી માહિતી આપીશું. થેન્ક યુ. નમસ્કાર. જય સ્વામિનારાયણ.